અત્યારે આ જે ગ્રુપ મેચો છે એ પૂરી થવાની તૈયારીમાં છે અને સુપર 8 મેચ છે એની અંદર હવે ભારત સહિત લગભગ 6 ટીમો ક્વોલિફાઈડ થઈ ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપ અત્યારે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહ્યો છે। આ વખતનું જે યજમાન પદ છે એ અમેરિકા પાસે છે। અત્યારે આ જે ગ્રુપ મેચો છે એ પૂરી થવાની તૈયારીમાં છે અને સુપર 8 મેચ છે એની અંદર હવે ભારત સહિત લગભગ 6 ટીમો ક્વોલિફાઈડ થઈ ગઈ છે। કદાચ એક સમાચાર એવા છે કે જે જાણીને તમને મજા નહીં આવશે। એનું કારણ એમ છે કે પાકિસ્તાન આ જે ક્વોલિફાઈડમાંથી બહાર થઈ ગયું છે, એટલે ભારત પાકિસ્તાન વચ્ચેની જે રોમાંચક મેચ જોવાનો જો તમે વિચાર કરતા હો તો હવે એ તમને જોવા નહીં મળે। તો કઈ કઈ મેચો સુપર 8ની અંદર ક્વોલિફાઈ થઈ છે અને કઈ ટીમો બહાર થઈ ગઈ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આ જે ભારત સહિતની 6 ટીમો છે એ સુપર 8ની અંદર ક્વોલિફાઈડ થઈ ગઈ છે અને એની સામે પાકિસ્તાન સહિતની 10 ટીમો એવી છે જેમણે પોટલા પેક કરી દેવા પડ્યા છે। મતલબ કે આ ટીમો બહાર થઈ ગઈ છે અને હવે એમણે દેશ ભેગા થઈ જવું પડશે। સુપર 8ની જે ભારતની મેચ છે, પહેલી મેચ એ 20 જૂને અફઘાનિસ્તાન સાથે રમાવાની છે। હવે કયા કયા ગ્રુપમાંથી કઈ કઈ ટીમ ક્વોલિફાઈડ થઈ એ જોઈએ તો ગ્રુપ એમાંથી ભારત અને અમેરિકા ક્વોલિફાઈડ થયું છે। ગ્રુપ બીમાંથી અત્યારે ઓસ્ટ્રેલિયા ક્વોલિફાઈડ થઈ ગયું છે। બાકીની જે ટીમો છે એની મેચ રમાવાની બાકી છે, એટલે હજુ ક્વોલિફાઈડનું નામ એની અંદર આવશે। ગ્રુપ સીમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ ક્વોલિફાઈડ થઈ ચૂક્યું છે અને ગ્રુપ ડીમાંથી સાઉથ આફ્રિકા ક્વોલિફાઈડ થઈ ગયું છે। એમાં પણ બીજી ટીમોની મેચો બાકી છે, એટલે એમાં હવે ક્વોલિફાઈડ થનારી ટીમોનું નામ જાહેર થશે। હવે જે બહાર થઈ ગઈ છે એ ટીમની અંદર ગ્રુપ એમાં પાકિસ્તાન, આયર્લેન્ડ અને કેનેડા, આ જે 3 ટીમો છે એ બહાર થઈ ગઈ છે। ગ્રુપ બીમાં નામિબિયા, ઓમાન, આ 2 ટીમો બહાર થઈ ગઈ છે। ગ્રુપ સીમાં પાપુઆ ન્યૂ ગિનિયા, યુગાન્ડા અને ન્યૂઝીલેન્ડ, આ જે ટીમો છે એ બહાર થઈ ગઈ છે અને ગ્રુપ ડીની અંદર નેપાળ અને શ્રીલંકાની જે ટીમ છે એ બહાર થઈ ગઈ છે। હવે સુપર 8ની જે મેચો છે એમાં 19 જૂને પહેલી મેચ છે એ અમેરિકા અને દક્ષિણ આફ્રિકાની સામે રમાવાની છે અને બીજી મેચ છે એ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 20 જૂને રમાવાની છે। છેલ્લી મેચ જે છે એ 24 જૂને રમાશે અને આ મેચ જે છે એ અફઘાનિસ્તાન અને ગ્રુપ ડીની જે સેકન્ડ નંબરની ટીમ હશે એની સામે આ મેચ રમાશે। પહેલી સેમિફાઇનલ છે એ 26 જૂને રમાશે અને બીજી જે સેમિફાઇનલ છે એ 27 જૂને રમાશે અને 29 જૂને ફાઇનલ મેચ થવાની છે એ બાર્બાડોસમાં રમાવાની છે। હવે સામાન્ય બધા લોકોને ખબર છે, પરંતુ સામાન્ય એ વાત તમને જણાવી દઈએ કે સુપર 8નો મતલબ એમ છે કે દુનિયાની જે 8 ટીમો છે એ એકબીજાની સામે ટકરાવવાની છે અને સુપર 8માં આ વખતે જે T20ની અંદર જે મોટો અપસેટ સર્જાયો એમાં જાયન્ટ ટીમો જે કહેવાય ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમો પણ આ વખતે બહાર થઈ ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।